जुलाईना बीजा पखवाडियामां थशे मेघमहेर। बीजा पखवाडियामां मेघराजा हेत वरसावे तेवा पूरेपूरा संकेत કે ગુજરાતમાં વરસાદ આવવાને હવે ઉજળા સંજોગો છે બીજા રાઉન્ડના। એનું કારણ એ છે કે 3 સિસ્ટમ લગભગ એક્ટિવ થઈ ચૂકી છે અને બહુ ટૂંકા ગાળામાં એટલે કે 24 થી 48 કલાકમાં એવું પણ બની શકે છે કે એ આખી સિસ્ટમ ગુજરાતને પણ કવર કરી લે। બધા સંજોગોનો જો સરવાળો કરીએ તો ગુજરાત માટે 24 થી 48 કલાકમાં એવું બનશે કે મજબૂત વાદળો સાથેની સિસ્ટમ ગુજરાતને ઘેરી શકે છે। હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં જુલાઈના બીજા પખવાડિયામાં મેઘમહેર થઈ રહી છે। જ્યાં ગુજરાતની અંદર જુલાઈના બીજા પખવાડિયામાં થશે મેઘમહેર। ચોમાસા માટે જુલાઈના બીજા પખવાડિયામાં મોટી રાહત। બીજા પખવાડિયામાં મેઘરાજા હેત વરસાવે તેવા પૂરેપૂરા સંકેત। યુરોપિયન એજન્સીના ડેટામાં મજબૂત બનતું દેખાયું ચોમાસું। 2 થી 3 એક્ટિવ સિસ્ટમને લીધે ચોમાસું ફરી એક વખત મજબૂત બનશે। 8 થી 9 દિવસના વિરામ બાદ ચોમાસું ફરી એક વખત કમબેક કરશે। યુરોપિયન એજન્સીએ કહ્યું કે હવે 2 સપ્તાહ મહત્વના રહેશે। ગુજરાત સહિતના રાજ્યોમાં ચોમાસું 2 સપ્તાહ રહી શકે છે એક્ટિવ। ત્યારે અલ નીનોની અસર વચ્ચે જુલાઈના અંતિમ 2 સપ્તાહ છે તે અતિ મહત્વના બની જશે। અંતિમ 2 સપ્તાહમાં થોડા દિવસ તો ખૂબ સારો વરસાદ એ વરસવાનો છે। ત્યારે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે વરસાદના બીજા રાઉન્ડને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં ગુજરાતની અંદર બીજું પખવાડિયું એટલે કે 8 થી 9 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ છે તે ધમાકેદાર બેટિંગ ગુજરાતની અંદર કરશે। ત્યારે ગુજરાતની અંદર ચોમાસું ફરી એક વખત એક્ટિવ થશે। મારી સાથે મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે 8-9 દિવસનો વિરામ વરસાદે લીધો તો પહેલા રાઉન્ડમાં લગભગ આખા ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હતું, ત્યારે હવે બીજો રાઉન્ડ ગુજરાત માટે વરસાદનો કેવો રહેવાનો છે? બિલકુલ ઉમંગ, એના પર જ લગાતાર આખા દેશની સાથે સાથે ગુજરાતની પણ નજર છે કે ચોમાસાએ જે બ્રેક લીધો છે લગભગ 8મી જુલાઈથી ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો 8મી જુલાઈ વરસાદના પહેલા રાઉન્ડનો અંતિમ દિવસ હતો। ત્યાર પછી લગાતાર આપણે અપડેટ્સ બતાવી રહ્યા છીએ। અત્યારે જે લેટેસ્ટ તસવીર આપણે બતાવી રહ્યા છીએ યુરોપિયન વેધર એજન્સીની છે। યુરોપિયન વેધર એજન્સીએ પણ એ જ રીતની વાત કરી છે જે હમણાં થોડીવાર પહેલાં કેન્દ્રીય હવામાન વિભાગે પણ કહ્યું હતું કે ગુજરાતમાં વરસાદ આવવાને હવે ઉજળા સંજોગો છે બીજા રાઉન્ડના। ખાસ કરીને 2 થી 3 દિવસ જે છે એમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે। પણ જુલાઈના જે અંતિમ 2 સપ્તાહ બાકી છે એ 2 સપ્તાહમાં સારા સંકેત છે, સારા વરસાદના ઉજળા સંકેત છે। એનું કારણ એ છે કે 3 સિસ્ટમ લગભગ એક્ટિવ થઈ ચૂકી છે। બંગાળની ખાડીમાં વેલમાં લો પ્રેશર છે જેનો અહેવાલ ન્યૂઝરૂમ પર આપણે થોડીવાર પહેલાં તો દર્શાવ્યો જ, પણ એની સાથે સાથે હવે યુરોપિયન વેધરનો જે ડેટા છે એણે પણ એવું કહ્યું કે દેશમાં એટલે કે ભારતમાં આગામી 14 દિવસ સુધી સારો વરસાદ રહી શકે છે। અત્યારે સિસ્ટમ મજબૂતીથી આખા ભારતને કવર કરવા તરફ આગળ વધી રહી છે। બંગાળની ખાડીથી આ સિસ્ટમ આગળ વધી રહી છે, મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે અને બહુ ટૂંકા ગાળામાં એટલે કે 24 થી 48 કલાકમાં એવું પણ બની શકે છે કે એ આખી સિસ્ટમ ગુજરાતને પણ કવર કરી લે। આપણે સ્કાયમેટ વેધરનો રિપોર્ટ પણ થોડીવાર પહેલાં જ દર્શાવ્યો જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત તરફ છે એ પણ ઉપરની તરફ એટલે કે ગુજરાત તરફ વરસાદ લાવે એ પ્રકારની સ્થિતિ સ્કાયમેટ વેધરના અનુમાનમાં પણ દેખાઈ રહી છે। બધા સંજોગોનો જો સરવાળો કરીએ તો ગુજરાત માટે જે છેલ્લા 8-9 દિવસથી વિરામ લીધો છે, છૂટો છવાયો પડે છે વરસાદ, ઝાપટા પડે, ક્યાંક ઝરમર વરસાદ પડે, આવી સ્થિતિ થાય છે, પણ જેને સાર્વત્રિક વરસાદ કહીએ, વાવણી લાયક વરસાદ કહીએ, ધોધમાર વરસાદ કહીએ એ પ્રકારનો વરસાદ આવવાની પરિસ્થિતિ બની ચૂકી છે। 24 થી 48 કલાકમાં એવું બનશે કે મજબૂત વાદળો સાથેની સિસ્ટમ ગુજરાતને ઘેરી શકે છે। આ અનુમાન યુરોપિયન વેધર એજન્સીનું છે। આની પહેલાં સ્કાયમેટ વેધરના ડેટામાં પણ એવું જ કંઈક ચિત્ર દેખાતું હતું, કેન્દ્રીય હવામાન વિભાગના ડેટામાં પણ એવું જ કંઈક ચિત્ર દેખાતું હતું। ટૂંકમાં જુલાઈના હવે પછીના જે દિવસો છે એ હમણાં જે કોરો આખો રાઉન્ડ ગયો 1 સપ્તાહથી વધારેનો 8 થી 9 દિવસનો,
એના બદલે હવે પછીના જે દિવસો છે એ ભલે વધતી ઓછી માત્રામાં પણ વરસાદી માહોલ સાથેના દિવસો છે એવું ચોક્કસથી કહી શકાય. ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.